મૂર્તિનો છે. પેલું જ વચનામૃત ખોલો, મૂર્તિ છે એ ચિંતામણી છે, જેના હાથમાં આવી ગઈ એ માલામાલ થઈ ગયો, રાજા બની ગયો. સૌથી મોટો મહિમા મૂર્તિનો છે. બીજું કાંઈ રે કે ન રે, હૃદયમાં મૂર્તિ રમ્યા રાખે. ઘણા એમ કે વચનામૃત યાદ નથી રહેતા, વાતું યાદ નથી રહેતી, ભલે ન રે, આને પકડી લો. આ ઘનશ્યામ મહારાજ અખંડ દેખાવા જોઈએ તમને. આ નરનાળ દેવ ગમે તો એ દેખાવા જોઈએ, કનૈયો ગમે તો દેખાવો જોઈએ તમને. બસ કામ થઈ ગયું. હાલતે ચાલતે ખાતે પીતે આની આભા તમારી આંખ સામે હોવી જોઈએ. હમણાં તમે મારા સામું જોર પણ હું ન દેખાવો જોઈએ તમને. તમને ઘનશ્યામમાં જ દેખાવા જોઈએ તો કામ થાય. મને જોયા રાખો તો તમારું કામ ન થાય. જ્યાં નજર નાખો કે ઘનશ્યામ મહારાજ દેખાવા જોઈએ તમને. કેમ છે ભલા, કોણ દેખાયું તમને હમણાં? મારું ડાચું દેખશો તો કામ નથી થવાનું તમારું. તમને ઘનશ્યામ આમ જુઓ એટલે ઘનશ્યામમાં જ દેખાય. આમ મોટા સંતો દ્રષ્ટાંત દેતા કે તીરને તાકનારો આમ તીર હાથમાં લીધું હોય ને આમે લીંબુ આમ મૂક્યું હોય તીરના ફણામાં, એ આમ જ્યાં ફેરવે તેને લીંબુ દેખાય. તેમ આપણે નજર ગમે ત્યાં ફેરવીએ એટલે આપણે આપણો ઘનશ્યામ દેખાય તો આપણે હાચા નિશાનબાજ કહેવાય. ને આપણે આવા નિશાનબાજ થવા માટે આ કથા કરીએ. રૂપિયા વધી પડ્યા હતા ને કલજો જલસો કરી લે એમ નથી. આ એકાદ જેનો આમાંથી નિશાનબાજ થઈ ગયો તો જગન ફળી ગયો. આ મૂર્તિ છે ભાઈ. તોય જથારથ છે જેમાં